સુરત શહેરના ભટાર વિસ્તારમાં આવેલા આઝાદનગર નજીકના સુમન પાર્ક હાઉસમાં છેલ્લા 4 વર્ષમાં પાણી લીકેજની ગંભીર સમસ્યા સર્જાઈ હોય અનેક રજૂઆતો અને ફરિયાદો છતાં પણ સમસ્યાનો ઉકેલ ન આવતા રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ત્યારે હવે રહેવાસીઓએ માંગણીઓ નહીં સંતોષાય તો રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી છે। સુરતના ભટાર વિસ્તારમાં આવેલા સુમન પાર્ક હાઉસમાં રહેવાસીઓ છેલ્લા 4 વર્ષથી પાણી લીકેજની સમસ્યાનો સામનો કરી રહ્યા છે। બિલ્ડિંગના અનેક ફ્લેટોમાં છત અને દિવાલોમાંથી સતત પાણી ટપકતું હોવાથી લોકોનું રોજિંદુ જીવન પ્રભાવિત બન્યું છે। લીકેજની સમસ્યાના કારણે ઘરની દિવાલો અને છતમાં ભેજ વધી ગયો છે। અનેક ફ્લેટોમાં પ્લાસ્ટર પણ ઉખડી રહ્યું છે। જે રહેવાસીઓને પોતાના જ ઘરમાં અસુરક્ષાની લાગણી અનુભવી રહી છે। રહેવાસીઓનો આક્ષેપ છે કે સુરત મહાનગરપાલિકામાં અનેક વખત અમે રજૂઆતો કરવામાં આવી છે અને ઓનલાઈન ફરિયાદો પણ નોંધવામાં આવી છે, તેમ છતાં સમસ્યાના કાયમી નિરાકરણ માટે કોઈ જ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી। સ્થાનિકોના જણાવ્યા મુજબ અધિકારીઓ સ્થળ મુલાકાતે તો આવે છે, પરંતુ મુલાકાત બાદ પણ કોઈ નક્કર કાર્યવાહી થતી નથી। પરિણામે વર્ષોથી સમસ્યા યથાવત રહેતા લોકોમાં ભારે નિરાશા અને રોષ જોવા મળ્યો છે। સતત પાણી લીકેજને કારણે બિલ્ડિંગની સ્ટ્રક્ચરલ સલામતી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। રહેવાસીઓએ ચિંતા વ્યક્ત કરી છે કે જો સમયસર સમારકામ નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં મોટી દુર્ઘટનાનો ભય પણ ઊભો થઈ શકે છે। मेरा नाम अंजू जयकिशन नाविक। आपका रहने का ये सुमन पार्क बिल्डिंग है, आजाद नगर में है और ये हम यहाँ 4 साल से रहते। बिल्डिंग बने भी 4 साल ही हो गए हैं। क्या हुआ है, तकलीफ क्या पड़ रही है? तकलीफ यही कि मतलब हम जब से यहाँ आए तब से यहाँ बारिश हो या ना हो यहाँ पानी टपकने का कैसे कंपलसरी। टपकता है? आप बोल रहे बारिश नहीं होती फिर भी टपकता है, यही तो इश्यू है। मतलब बारिश हो रही तो एक बार हम समझ के ले रहे कि चलो बारिश हो रही, लीकेजिंग हो रही, पानी टपक रहा है कि क्या। बारिश में तो होती है पर ज्यादा होती है, बट बिना मौसम बिना इसके भी वो लीकेजिंग होती है। अब ये कंस्ट्रक्शन का प्रॉब्लम है कि क्या प्रॉब्लम है वो हम बता नहीं सकते। अभी हमारे जैसे कि यहाँ सुपरवाइजर है, जो भी है यहाँ कार्यकर्ता, उन लोगों से हमने बोला एंड ये सर लोग ने भी बहुत सपोर्ट किया है। ऊपर तक जहाँ एचएमसी वगैरह तक भी कंप्लेंट गई है, बट कोई हमें सपोर्ट नहीं मिला है अभी तक। अभी तक कितने फ्लैटों में पानी गिर रहा है? अभी तो मिनिमम इधर तो 70% फ्लैट्स में पानी टपक ही रहा है। अभी भी जाके घर घर आप टेस्टिंग भी कर सकते हो, उसमें 30% ही घर ऐसे हो गए जो थोड़े ठीक ठाक है। बाकी नीचे वाले ऊपर वाले और ऊपर वाले भी मतलब मीडियम सब जगह ही पानी टपक रहा है। लगभग किसी से भी पूछोगे तो मतलब है ही उनके घर में। હવે રહેવાસીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તેમની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો તેઓ રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરશે। બીજી તરફ એસએમસીની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ અને અસંતોષ પણ જોવા મળ્યો છે।